જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ત્રણ સમુદાય છે એ જોયા, બરાબર? તો કે કયા ત્રણ સમુદાય જોયા આપણે? તો કે પહેલો સમુદાય છે જેને આપણે દંશકો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે બીજો સમુદાય આપણે કયો જોયો? તો કે કંકતધારા. અને ત્રીજો સમુદાય કયો જોયો? તો કે પૃથુકૃમિ. થોડા એવા લક્ષણો યાદ કરીને આપણું લેક્ચર છે આપણે આગળ વધારીએ. તો કે ત્રણેય જે સજીવો જે છે કોઈની કોઈ ખાસિયત રહેલી છે. બધા સમુદાયની અંદર છે. એના પહેલા છે આપણે સછિદ્ર સમુદાય જોયો હતો. તો એ સછિદ્ર સમુદાય છે કેવી રીતે ઓળખાતો હતો? તો કે એ વાદળી તરીકે ઓળખાય છે. એના છિદ્રોના કારણે એ જળ પરિવહન તંત્ર એમાં જોવા મળે છે. એ સજીવની ખાસિયત હતી, આવશ્યક જોવા મળે છે. એ સ્પોન્જિલા અને વાદળી એના સ્પર્શકો સાથે જે છે એ શું હોય છે? આધાર આપીને જોડાયેલા જોવા મળે છે. એ બધા એના લક્ષણો છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ છે દંશકો, જેને શું કહેવાય છે? કોષ્ઠાંત્રી કહેવાય છે. તો એ સજીવ છે, કેવા સજીવ છે? એનું શરીરની રચના જોઈએ તો એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. શું કરવામાં આવ્યું છે? બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. તો કયા બે ભાગમાં? તો કે ઉપરનો ભાગ જે છે એ છત્રી જેવો હોય છે. કેવો હોય છે? ઉપરનો ભાગ જે એમ છત્રી જેવો હોય છે. નીચેનો ભાગ જે છે એને પુષ્પક કહેવાય છે. ઉપરનો જે ભાગ હોય એને શું કહેવાય છે? છત્ર. નીચેનો ભાગ હોય છે એને શું કહેવાય છે? પુષ્પક. તો કે છત્રી વાળો ભાગ જે છે એ શું કરે છે કે એની ઉપર સૂત્રાંગો આવેલા હોય છે, એટલા માટે છત્રી સ્વરૂપે આપણને જોવા મળે છે. અને એ સૂત્રાંગો છે એટલા માટે તો એનું નામ દંશકો રાખવામાં આવ્યું છે. હવે કે છત્રક જે છે એ શું કાર્ય કરે છે? તો એ છત્રકની અંદર છે અધોમુખ જેવું પોલાણ, જે નલિકામય પોલાણ આવેલું હોય છે એને શું કહેવાય છે? અધોમુખ તરીકે ઓળખવામાં આવે છે. હવે કે અધોમુખ તરીકે જે ઓળખાય છે, જેમ અહીંયા જે નલિકા પરિવહન તંત્ર હતું એવી જ રીતે છે અહીંયા અધોમુખની રચના આવેલી હોય છે. એ ઉપરાંત છે એના વિશિષ્ટ લક્ષણો શું જોવા મળતા હતા આપણને? તો કે એ ઉપર અમુક છે સ્થાયી છે, અમુક છે એ હલનચલન કરી શકે છે મુક્ત રીતે. તો કે જેલીફિશ છે એ મુક્ત રીતે છે હલનચલન દર્શાવે છે. જ્યારે હાઇડ્રા જે છે એક જગ્યાએ સ્થાયી છે આપણને જોવા મળે છે, બરાબર? તો એ નલિકામય તંત્ર જોવા મળે છે. ઉપરાંત બીજા લક્ષણો આપણને વિશિષ્ટ શું જોવા મળતા? તો કે એકાંતર જનન. શું જોવા મળતું હતું આપણને? તો કે એકાંતર જનન. તો કે આ એકાંતર જનન કોને કહેવાય? એકાંતર જનન એટલે શું? તો કે છત્રક અને પુષ્પકની અંદર બંનેની અંદર પ્રજનન અલગ અલગ થાય છે. કેવી રીતે અલગ અલગ? તો કે આ છત્રક જે છે એ લિંગી પ્રજનન કરે છે અને પુષ્પકનું નિર્માણ કરે છે. પુષ્પક જે છે એ અલિંગી પ્રજનન કરે છે અને છત્રકનું નિર્માણ કરે છે. તો આવી રીતે જે છે દંશકોની અંદર છે આ બધા વિશિષ્ટ લક્ષણો આપણે જોયા, બરાબર? સૂત્રાંગો જે છે શું કરે છે? પ્રતિરક્ષણ કરે છે, એનું સંરક્ષણ કરે છે. જે ડંખ કોષો તરીકે ઓળખાય છે અથવા તો ડંખ સંપુટ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર? પેશી આયોજન જોવા મળે છે. આ કેવું જોવા મળતું હતું? કોષીય આયોજન જોવા મળતું હતું. કંકતધારા કેવી રીતે ઓળખાય છે? તો કે સમુદ્ર અખરોટ તરીકે. કેવી રીતે ઓળખાય છે? તો કે સમુદ્ર અખરોટ તરીકે એને ઓળખવામાં આવે છે અથવા તો કંકત જેલી તરીકે પણ ઓળખાય છે. કેવી રીતે ઓળખાય છે? કંકત જેલી અથવા તો કે સમુદ્ર અખરોટ તરીકે એને ઓળખવામાં આવે છે. આવી રીતે જે કંકતધારા સમુદાય જે છે, કંકતધારા સમુદાય છે એનું વિશિષ્ટ અને વિશિષ્ટ ઘણા બધા મહત્વનું લક્ષણ જે છે જૈવ પ્રદીપ્તતા. તો આ જૈવ પ્રદીપ્તતા શું છે? જૈવ પ્રદીપ્તતાનો ગુણધર્મ શું છે એ આપણે કાલે સમજ્યા, બરાબર? બીજું કે આ સજીવ જે છે કંકત જેલી છે તો એના પર એવી 8 તકતીઓ આવેલી હોય છે. કેટલી તકતીઓ આવેલી હોય છે? એના ઉપર છે 8 તકતીઓ આવેલી હોય છે. એ તકતીઓ એને પ્રજનનમાં મદદરૂપ થાય છે. હવે જૈવ પ્રદીપ્તતા એને શું કહેવાય? બાયોલ્યુમિનેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ બાયોલ્યુમિનેશન્સ એટલે શું? તો કે બાયોલ્યુમિનેશન્સ એટલે કે એ પ્રકાશનો ગુણધર્મ દર્શાવે છે. તો કે પ્રકાશ કોઈ સજીવ કેવી રીતે ઉત્પન્ન કરી શકે? તો કે પ્રકાશ જે છે એના શરીરની અંદર કે આ જે કંકતધારા જે છે એની અંદર છે લ્યુસિફરેઝ નામનો ઉત્સેચક આવેલો હોય છે. ઉત્સેચક પ્રોટીનનું બનેલું હોય છે. તો
તો એ લ્યુસિફરેઝ પ્રોટીનના કારણે છે એ લાઇટ પ્રોડ્યુસ થવાનો ગુણધર્મ દર્શાવે છે. તો આવી રીતે છે આ જૈવ પ્રદીપ્તતા એનો ગુણધર્મ છે. બીજું લિંગભેદ દર્શાવતા નથી, એ પણ એનો લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે નર અને માદા છે બંને જુદા જુદા જોવા મળે છે. પ્યુરોબ્રેકિયા જે છે એનું ઉદાહરણ છે. ત્યારબાદ પૃથ્થકૃમિને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? તો કે ચપટાકૃમિ. શા માટે આપણે ચપટાકૃમિ કહીએ છીએ? તો કે એનો પૃષ્ઠ અને વક્ષીય, પૃષ્ઠ એટલે પાછળનો ભાગ, વક્ષ એટલે આગળનો ભાગ, તો કે પૃષ્ઠ વક્ષીય ચપટું છે. કેવું છે આપણું પેજ કેવું કહેવાય? બુકનું પેજ છે કેવું કહેવાય? ચપટું કહેવાય, બરાબર. તો એ પૃષ્ઠ વક્ષીય ચપટું શરીર ધરાવે છે. કેવું શરીર ધરાવે છે? પૃષ્ઠવક્ષીય જે છે એ ચપટું શરીર ધરાવે છે, એટલા માટે એને ચપટાકૃમિ તરીકે ઓળખાય છે. અંતઃપરોપજીવી છે. ક્યાં છે? અંતઃપરોપજીવી, એટલે કે કોઈ યજમાન પર આધાર રાખે છે. એ સજીવો જે છે એ યજમાન પર આધાર રાખે છે. વિશિષ્ટ લક્ષણ એની અંદર શું હતું? તો કે અંગસ્તરીય આયોજન. શું જોવા મળે છે? અંગસ્તરીય આયોજન, એટલે કે કયા અંગનો અહીંયા વિકાસ થયેલો વાત કરી હતી આપણે? તો કે ઉત્સર્જન તંત્રની. શાની વાત કરી હતી? તો કે ઉત્સર્જન તંત્રથી. ઉત્સર્જન તંત્ર તરીકે એના શરીરની અંદર શું આવેલું હતું? તો કે જ્યોતકોષો. કે જ્યોતકોષો કેવી રીતે છે એ ઉત્સર્જન કરે છે? તો કે આશ્રુતિ નિયમનની ક્રિયા કરીને. હવે આશ્રુતિ કોને કહેવાય? એ આપણે 8મા ચેપ્ટરની અંદર જે ભણી ગયા છે, બરાબર, આશ્રુતિની વ્યાખ્યા. તો હવે બધી જ આપણે આગળ આવશે તો અહીંયા સેમ જ એ બધી વ્યાખ્યા સમજવાની છે. તો કે જ્યોતકોષો જે છે એ આશ્રુતિનું નિયમન કરીને છે એ શું કરે છે? તો કે ઉત્સર્જનની ક્રિયા કરે છે. પરોક્ષ વિકાસ છે, પ્રત્યક્ષ અથવા તો પ્રત્યક્ષ વિકાસ છે, લિંગભેદ છે એ જોવા મળે છે. તો આવી રીતે છે એમાં પૃથ્થકૃમિ સમુદાયના ઉદાહરણો જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમુદાય છે 5મા નંબરનો સમુદાય જોઈએ. સૂત્રકૃમિ સમુદાય. તો કે સૂત્રકૃમિ સમુદાય જે છે એનો વસવાટ, એનું નિવાસ સ્થાન ક્યાં હોય છે? તો કે એનું વસવાટ અને એનું નિવાસ સ્થાન સ્થલજ અને જલજ મુક્ત રીતે જોવા મળે છે. મુક્ત રીતે પ્રચલન હલનચલન કરતા છે આ સજીવો જોવા મળે છે. હવે સૂત્રકૃમિ સમુદાયના સભ્યોની આપણે વાત કરીએ તો સૂત્રકૃમિ સમુદાય છે એ આડછેદ લઈએ આપણે સજીવને તો એ આપણને ગોળાકાર જોવા મળે છે. કેવા જોવા મળે છે? ગોળાકાર જોવા મળે છે. તો કે સૂત્રકૃમિ સમુદાયના જે સભ્યો જે છે એ આડછેદમાં ગોળાકાર જોવા મળે છે, એટલે એને ગોળકૃમિ કહે છે. ગોળકૃમિ નામ શા માટે આપ્યું તમે સમજો. હવે કે એ સજીવો જે છે એને જો આપણે આડછેદની અંદર એનો અભ્યાસ કરીએ તો એ આપણને ગોળાકાર એની રચના જોવા મળે છે, એટલા માટે એને શું કહેવાય છે? તો કે એને ગોળકૃમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે એના આયોજનની પણ વાત કરીએ તો હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજજો કે આપણે પહેલું શું લખતા હતા કે સછિદ્ર સમુદાયની અંદર કોષીય આયોજન જોવા મળતું હતું, દંશકો અને કંકતધારાની અંદર પેશી આયોજન જોવા મળતું હતું. પૃથ્થકૃમિ સમુદાય જે એની અંદર છે અંગસ્તરીય આયોજન જોવા મળતું હતું. હવે અહીંયા જો વિશિષ્ટ લક્ષણ જે એના છે કે દ્વિપાર્શ્વ સમમિતિ, દેહ કોષ્ઠ. આ ખૂબ જ મહત્વનું છે કારણ કે આ એક જ સમુદાય એવો છે કે જેની અંદર આપણને કૂટદેહ કોષ્ઠીય આયોજન જોવા મળશે. દ્વિપાર્શ્વ સમમિતિ, કૂટદેહ કોષ્ઠીય, સ્ત્રી ગર્ભસ્તરીય, અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. યાદ રાખો અંગ સ્તરીય કીધું હોય ખાલી તમે 1 માર્ક્સની અંદર તો શું જવાબ આવશે? તો કે પૃથ્થકૃમિ
કે ચપટાકૃમી સમુદાયનું નામ આવશે અંગતંત્ર સ્તરીય આયોજન કીધું છે તો આપણો જવાબ ગોળકૃમિ એટલે કે સૂત્રકૃમિ છે આપણો આન્સર બનશે. ખાસ વિદ્યાર્થી મિત્રો છે આ બધા નાના નાના મુદ્દા છે એ તમને પ્રશ્ન કન્ફ્યુઝ છે એ ઉભા કરી શકે. હવે કુટદેહ કોષ્ઠી એટલે શું કીધું તું આપણે યાદ કરો. કુટદેહ કોષ્ઠની વ્યાખ્યા શું કીધી હતી કે એનું બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર એની વચ્ચે છે એક ખોટી મધ્ય ગર્ભસ્તરની અંદર છે કોથળીઓ જેવી રચના આવેલી હોય છે જેને આપણે કુટદેહ કોષ્ઠ આયોજન તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો એ કયા સમુદાયની અંદર જોવા મળે છે તો કે ગોળકૃમિ કે સૂત્રકૃમિ સમુદાયની અંદર જે છે એની અંદર છે આ જોવા મળે છે. હવે કે આ સજીવનું વિશિષ્ટ લક્ષણ શું છે? આ સજીવનું વિશિષ્ટ લક્ષણ શું છે તો છે જ કે ગોળકૃમિ ઓળખાય છે, કુટદેહ કોષ્ઠી કહેવાય છે, પરંતુ નર કરતા માદા લાંબી જોવા મળે. નર આપણે એની ઓળખ કરવી છે કયો સજીવ નર છે અને કયો સજીવ માદા છે. તો એ બંનેની અંદર જો આપણે ભિન્નતા જોઈએ તો એની અંદર છે નર છે એ ટૂંકી રચના જોવા મળે અને માદાની લંબાઈ વધારે હોય છે અને છેડેથી વળેલી હોય છે. શું હોય છે? છેડેથી એની રચના છે કે વળેલી જોવા મળે છે. તો એ આ સમુદાયનું મહત્વનું લક્ષણ છે. બરાબર. નર અને માદા અલગ અલગ છે તો એ સજીવો કેવા થઈ ગયા તો એ સજીવો છે એકલિંગી થઈ ગયા. એકલિંગી માટે શબ્દ આવ્યો છે દ્વિગુણી. એક્ઝામ ની અંદર પૂછાય દ્વિગુણી એટલે કોને કહેવાય તો કે જે સજીવો છે નર અને માદા જુદા જુદા જોવા મળે છે એવા સજીવોને દ્વિગુણી સજીવો કહેવાય છે. અથવા તો કે લિંગ ભેદ જુદા જુદા જોવા મળે છે એવા સજીવોને શું કહેવાય છે? દ્વિગુણી કહેવાય છે. બરાબર. અહીંયા આપણે લખ્યું છે અંગ સ્તરીય આયોજન જોવા મળે છે તો એના શરીરની અંદર કયું અંગ તંત્ર વિકાસ થયું હશે? એના શરીરની અંદર છે કયું અંગ તંત્ર સ્તરીય આયોજન જે છે એ વિકાસ થયેલું જોવા મળશે? તો કે એના શરીરની અંદર જે છે ઉત્સર્જન તંત્ર, કેના શરીરની અંદર છે ઉત્સર્જન નલિકા તરીકે ઉત્સર્જન છિદ્રો જોવા મળે છે. ઉત્સર્જન અંગ તરીકે એટલે કે ઉત્સર્ગ નલિકા સ્વરૂપે ઉત્સર્ગ છિદ્રો જોવા મળે છે. શું જોવા મળે છે તો કે ઉત્સર્ગ છિદ્રો જોવા મળે છે. આ સજીવને છે યાદ કરો જ્યોતકોષો જે છે એમાં ઉત્સર્જન અંગ શું હતું તો કે કે પૃથ્વીકૃમિ સમુદાયની અંદર છે એ શું ઉત્સર્જન અંગ તરીકે હતું તો કે જ્યોતકોષો. સૂત્રકૃમિ સમુદાયની અંદર છે ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગ છિદ્રો લખવાના છે, ઉત્સર્ગ નલિકા નથી લખવાના. બરાબર. તો આમ આ સજીવની અંદર છે આપણને શું જોવા મળે છે તો કે ઉત્સર્ગ છિદ્રો સ્વરૂપે છે એ જોવા મળે છે. આ ઉપરાંત આ તો આપણે એક અંગની વાત કરી. અહીંયા આપણે કીધું અંગ સ્તરીય આયોજન જોવા મળે છે તો ઉપરાંત છે એના શરીરની અંદર છે અન્નનળી એટલે કે પાચન માર્ગ. શું તો કે પાચન માર્ગ જે છે એનો થોડો અંશ વિકાસ થાય છે એટલે કે સ્નાયુઅલ અન્નનળી. એના શરીરની અંદર શું જોવા મળે છે? સ્નાયુઅલ કંઠનળી નો વિકાસ થયેલો જોવા મળે છે. એટલે કે આ મહત્વના આ બે જે અંગો જે છે એ આ સજીવની અંદર છે એ વિકાસ થયેલો હોય છે. પ્રજનન જે છે એ આપણે જોયું જ છે કે લિંગ ભેદથી થશે. લિંગ ભેદ જોવા મળે એટલે શું તો કે નર અને માદા જુદા જુદા છે. કયું પ્રજનન થાય તો કે લિંગી પ્રજનન જોવા મળે છે. આ સજીવો જે છે લિંગી પ્રજનન તો એમાં જોવા મળે છે તો કે સજીવો છે નર અને માદાનો આપણને ભેદ છે એ ખબર પડી ગઈ. વિકાસ જે છે એ આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ બંને રીતે થશે. પ્રત્યક્ષ વિકાસ છે જોવા મળે. ઉદાહરણ એના શું આવશે કે એની અંદર છે ઉદાહરણ શું આવશે તો કે કરમનું. શું આવશે? કરમનું. એસિલોસ્ટોમા,
કરમ્યું. હવે કરમ્યું જે છે એ અંતઃપરોપજીવી છે, તો આપણે એનું શું અહીંયા લખીશું કે અમુક પ્રાણીઓ, અમુક જે છે અંતઃપરોપજીવી. કરમ્યું જે છે આપણે કાલે જ ડિસ્કસ કર્યું હતું કે નાના બાળકની અંદર જે શું જોવા મળે છે, એના પાચન માર્ગની અંદર છે એ કર્મ્ય છે એ જોવા મળતા હોય છે. ઘણા છે નાના બાળક છે માતા દ્વારા છે એને કળિયું કડવાતું પીવડાવવામાં આવતું હોય છે કે એને ફાકી જે આપણે કહીએ છીએ એ પીવડાવવામાં આવતું હોય છે. શા માટે? તો એના શરીરની અંદર છે વિકાસ પામેલા જે કરમિયા જે છે એ શું થઈ જાય? નાશ થઈ જાય. તો આ બધા મહત્વના લક્ષણો શાના હતા? તો કે સૂત્રકૃમિના. ત્યારબાદ છે આપણે ભણવાનું છે નુપુરક સમુદાય. નુપુરકનો અર્થ જ એવો થાય છે સમાન. નુપુરનો અર્થ શું થાય છે? તો કે નુપુરનો અર્થ જે છે એ સમાનતા જોવા મળે છે. હવે તો કે નુપુરક એટલે કે આમ જોવા જઈએ તો કે સમાનતા, સમખંડતા. તો આપણે સમખંડતા ભણી ગયા. ક્યાં ભણ્યા? તો કે જ્યારે આપણે બેઝિક લક્ષણો એના ભણતા હતા, બધી રચનાઓ ભણતા હતા, ત્યારે આપણે છે સમખંડતા કોને કહેવાય એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. બરાબર? તો કે આ નુપુરક સમુદાય જે છે એની અંદર જ છે આ સમખંડતાનું વિશિષ્ટ લક્ષણ છે એ જોવા મળે છે. તો કે આ સજીવો છે એ ક્યાં વસવાટ કરે છે? સ્થળજ કે જલજ, એટલે કે પાણીમાં કે જમીન પર. ક્યાં વસવાટ કરે છે? તો કે પાણીની અંદર, ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે, અને જમીન પર એનો વસવાટ છે એ જોવા મળે છે. ત્યારબાદ છે એની સમમિતિ શું છે? તો કે દ્વિપાર્શ્વીય સમમિતિ, દેહકોષ્ઠી આયોજન, ઉપરાંત ત્રિગર્ભસ્તરીય. આ બધા લક્ષણો છે એના શરીરની અંદર જોવા મળે છે. અહીંયા હવે અંગતંત્ર સ્તરીય આયોજન થઈ ગયું છે, તો અહીંયા પણ કેવું જ હશે? તો કે અંગતંત્ર સ્તરીય આયોજન. ખાસ તફાવત વિદ્યાર્થી મિત્રો સમજો. અંગ સ્તરીય કીધું હોય તો તમારે લખવાનું થશે પૃથુકૃમિ. અંગતંત્ર સ્તરીય આયોજન કીધું છે તો તમારે લખવાનું થશે સૂત્રકૃમિ. બરાબર? તો એ બંનેની અંદર કન્ફ્યુઝન ના થાય. અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળશે. આ સજીવનો ઓળખવાનો કેવી રીતે ગુણધર્મ છે? તો કે આ સજીવો જે છે એ બાહ્ય અને આંતરિક રીતે છે સમાન ખંડોમાં વિભાજિત છે. બાહ્ય અને આંતરિક રીતે, બાહ્ય અને આંતરિક રીતે સમાન ખંડમાં વિભાજિત છે. એટલા માટે તો એને શું કહેવાય છે? સમખંડતા. આ સજીવ જે છે એ સમખંડતા છે એ જોવા મળે છે, જે આપણે છે પહેલા પણ ભણી ગયા છીએ. બરાબર? તો કે આ સજીવની અંદર છે બાહ્ય અને આંતરિક સમાન ખંડોમાં વિભાજિત છે, એટલા માટે એને શું કહેવાય છે? સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આટલા શબ્દ આપણે ક્લિયર થઈ ગયું કે નુપુરક સમુદાય છે સ્થળજ અને જલજ જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતિ, દેહકોષ્ઠી આયોજન, ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. બાહ્ય અને આંતરિક રીતે જોઈએ તો કે સમાન ખંડોમાં વિભાજિત છે. શું છે? બાહ્ય અને આંતરિક રીતે છે એ સમાન ખંડોની અંદર વિભાજિત હોય છે, જેટલા માટે છે સમખંડતા તરીકે ઓળખવામાં આવે છે. હવે કે આપણે જોઈએ આગળ કે શું કહેવા માંગે છે? તો કે બાહ્ય અને આંતરિક રીતે સમાન ખંડોની અંદર વિભાજિત હોય છે. તો કે આ સજીવની અંદર છે આપણે જોયું કે અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજન જે છે એ કેવું છે આપણને? તો કે હવે આપણે જોઈએ કે એની અંદર કયા કયા અંગતંત્ર સ્તરીય આયોજન છે. તો કે આ જે નુપુરક સમુદાય જે છે એ શું જોવા મળે છે આપણને? તો કે આયામ અને વર્તુળ, આયામ અને
વર્તુળી સ્નાયુઓ જોવા મળે છે. એના શરીરની અંદર છે આયામ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળે છે. એટલે કે આપણે જે અહીંયા કીધું ને સમખંડતા, કે આમ આપણને કેવી રીતે બધા જ ખંડો છે એકબીજાથી જુદા હોય છે, એટલે કે એમાં કેવી સ્નાયુઓ હોય છે, તો કે આયામ અને વર્તુળી સ્નાયુઓ જે છે આપણને નુપુરક સમુદાયની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ છે આપણે એની વિશિષ્ટ રચના જોઈએ તો કે રેતી કીડો. તો કે રેતી કીડો જે છે શું છે, તો કે રેતી કીડો જે છે એ વિશિષ્ટ લક્ષણ એના શરીરની અંદર જોવા મળે છે. તો કે તરવા માટે એની અંદર પાર્શ્વીય ઉપાંગો આવેલા છે. એની અંદર છે કે રેતી કીડાની અંદર છે પાર્શ્વીય ઉપાંગો આવેલા છે. નામ છે રેતી કીડો, પરંતુ એ સમુદ્રની અંદર રહે છે. નામ રેતી કીડો છે એટલે એના અર્થથી આપણને એવું લાગે કે જમીન કે રેતીની અંદર રહેતો છે, પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો કે આ જે રેતી કીડો છે ક્યાં જોવા મળે છે, કે સમુદ્રની અંદર છે. એને હલનચલન કરવા માટે છે એના અસંખ્ય પાર્શ્વીય ઉપાંગો જે છે એને આવેલા જોવા મળે છે. તો આવી રીતે છે આયામ અને વર્તુળી સ્નાયુઓ જે છે જે આપણા આ બધા સજીવોની અંદર જોવા મળે છે. કે રેતી કીડો જે છે એ સમુદ્રની અંદર છે શું કરે છે, તરવા માટેના પાર્શ્વીય ઉપાંગો જે છે એ ઉપયોગ છે એ લે છે. સ્નાયુઓ પણ ઉપયોગમાં છે એ આવે છે. હવે કે આપણે જોઈએ કે એનું અંગતંત્ર સ્તરીય આયોજન શું હશે, તો ખૂબ જ મહત્વનો મુદ્દો છે બંધ રુધિરાભિસરણ તંત્ર. બંધ રુધિરાભિસરણ તંત્ર શું જોવા મળે છે આપણા સજીવની અંદર, તો કે બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. હવે ક્યાંય રુધિરાભિસરણ તંત્રનો ઉલ્લેખ આ સમુદાયથી થયો છે. રુધિરાભિસરણ તંત્રનો ઉલ્લેખ કયા સમુદાયથી થયો છે, તો કે નુપુરક સમુદાયથી જ થયો છે. બરાબર, ક્યાંય આપણને આગળ આટલા સુધીના એક પણ સમુદાયની અંદર છે રુધિરાભિસરણ તંત્રનો વિકાસ થયેલો જોવા મળ્યો નથી. તો અહીંયા રુધિરાભિસરણ તંત્ર કેવું છે, તો કે બંધ પ્રકારનું છે. તો તમે સમજી શકો છો કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય છે, તો કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કે જે સજીવોની અંદર હૃદયમાંથી રુધિર જે છે એ ધમની અને શિરા મારફતે કોષો સુધી પહોંચે છે, તો એવા સજીવોને છે બંધ રુધિરાભિસરણ તંત્ર કહેવાય છે. તો કે આ સજીવની શું છે ખાસિયત છે. ઉત્સર્જન તંત્ર. ઉત્સર્ગ નલિકા સ્વરૂપે. અહીંયા શું હતું, ઉત્સર્ગ છિદ્ર સ્વરૂપે. તો અહીંયા છે એ ઉત્સર્જન છે એ ઉત્સર્ગ નલિકા સ્વરૂપે છે એ કરે છે. બરાબર, આશાના સ્વરૂપે ઉત્સર્જન કરે છે. તો કે વર્તુળ આયામ અને વર્તુળની સ્નાયુઓ છે ઉત્સર્ગ નલિકાઓ જે છે એના મારફતે છે એ ઉત્સર્જન છે એ કરે છે. બરાબર, આ બંધ રુધિરાભિસરણ ઉત્સર્જન તંત્રો. એના ઉપરાંત એક વિશિષ્ટ એના સજીવની શરીરની અંદર છે એક તંત્ર વિકાસ થયેલું છે જે છે ચેતાતંત્ર. એના શરીરની અંદર શું વિકાસ થયેલું છે, તો કે ચેતાતંત્ર. તો કે ચેતાતંત્ર એટલે શું, તો આપણા મગજની અંદર છે આપણે યાદશક્તિ જે પણ છે એ બધું છે ને આપણે નર્વસ સિસ્ટમને કારણે છે. તો એ નર્વસ સિસ્ટમ એટલે કે આ સજીવની અંદર નુપુરક સમુદાય પહેલો સમુદાય એવો છે કે જેની અંદર ચેતાતંત્રનો વિકાસ થાય છે. પરંતુ એ કયા સ્વરૂપે થાય છે, તો કે ચેતાકંદ સ્વરૂપે. ચેતાકંદો જોવા મળે છે એના શરીરની અંદર છે વક્ષભાગી. એ પણ યાદ રાખવાનું છે. બરાબર, કે આપણે છે ચેતાતંત્ર ક્યાં વિકાસ થયેલું હોય છે, પૃષ્ઠભાગે. આપણું ચેતાતંત્ર ક્યાં વિકાસ થયેલું હોય છે, પૃષ્ઠભાગે. બરાબર, તો આ સજીવની અંદર ચેતાતંત્ર ક્યાં વિકાસ થયેલું છે, તો કે વક્ષભાગે. બરાબર, તો કે આ સજીવો જે છે કે નુપુરક સમુદાયની અંદર છે ચેતાતંત્ર જે છે એ વક્ષભાગે છે એ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે આ સજીવો જે છે એ પણ એક ગુહી છે. અહીંયા આપણે દ્વિગુહી છે, પણ દ્વિગુહી ખાલી એક જ છે. દ્વિગુહી જે છે એ એક જ છે રેતી કીડો, અને એક ગુહી એટલે કેવા ઉભયલિંગી. બરાબર, ઉભયલિંગી આપણે શબ્દ સમજાવ્યો તો શું, તો કે નર અને માદા એક જ સજીવની અંદર જોવા મળે. તો
એની અંદર જોવા મળે છે લોહી ચૂસતી જળો અને અળસિયું, બરાબર। હવે આ સજીવો જે છે ભાગ્યે જ, અહીંયા ખાસ શબ્દ લખજો, ભાગ્યે જ અથવા ક્યારેક જ પરોપજીવી છે। પરોપજીવી કોણ છે? તો કે આ લોહી ચૂસતી જળો છે ને એ પરોપજીવી જીવન ક્યારેક જ ગુજારે છે। જે ઘણા બધા સજીવો છે સ્કિનની ઉપર છે આ લોહી ચૂસતી જળો રાખવામાં આવે છે। જે સજીવો છે ને જે શરીર ઉપર છે બાહ્ય છે એ ગુમડા જેવી રચના થઈ હોય છે, તો સ્કિન એલર્જી, સ્કિનનો પ્રોબ્લેમ થયો છે, એની અંદર ડોક્ટર દ્વારા જે જળો છે એની પેશન્ટ પર રાખવામાં આવે છે, જેના કારણે છે એ સજીવની અંદર રહેલું જે ખરાબ રુધિર જે છે એ કોણ ચૂસી લે છે? તો કે જળો છે એ ચૂસી લે છે। એટલા માટે એને છે ક્યારેક અથવા તો કે ભાગ્યે જ એને શું કહેવાય છે? પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે। તો આ બધા વિશિષ્ટ લક્ષણો છે એ પૂરકના હતા। ફટાફટ જસ્ટ 2 મિનિટની અંદર આપણે બંને સમુદાય રિવિઝન કરી લઈએ। સૂત્રકૃમિ સમુદાય સ્થળજ અને જળજ મુક્ત રીતે છે, ગોળ છેદમાં આડ છેદની અંદર ગોળાકાર દેખાય છે, દ્વિપાર્શ્વિક સમમિતિ, કુટ દેહ કોષ્ઠીય, ગર્ભસ્તરીય જોવા મળે છે, અંતઃપરોપજીવી છે, અમુક વનસ્પતિઓની અંદર અને પ્રાણીઓની અંદર આ અંતઃપરોપજીવી જીવન છે એ ગુજારે છે, બરાબર। હવે અંગ સ્તરીય આયોજન છે જોવા મળે છે। નર કરતા માદાની લંબાઈ કેવી હોય છે? વધારે હોય છે। એક ગુહી એટલે કે એક દ્વિગુહી છે એટલે કે નર અને માદા છે જુદા જુદા જોવા મળે છે। નર અને માદાની અલગ ઓળખાણ કેવી રીતે થઈ શકે છે? તો કે નર અને માદાની ઓળખાણ છે એ લંબાઈના આધારે છે થઈ શકે છે। ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગ છિદ્રો આવેલા હોય છે। પાચન માર્ગમાં સ્નાયુ કંઠનળીનો વિકાસ થયેલો હોય છે। વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ, આમાં પણ એવી રીતે પ્રત્યક્ષ વિકાસ છે એ જોવા મળે છે। નુપુરક સમુદાય તો નુપુરક એટલે સમાનતા જોવા મળે, સમાન એનો અર્થ થાય તો કે સમખંડતા છે આ સજીવનું લક્ષણ છે। સ્થળજ કે જલજ જોવા મળે છે, જમીન કે પાણીની સપાટી પર આપણને જોઈ શકાય છે। દ્વિપાર્શ્વ સમમિતિ, દ્વિકોષ્ઠી આયોજન અને દ્વિગર્ભસ્તરીય રચના છે। અંગતંત્ર સ્તરીય આયોજન, બાહ્ય આંતરિક સમાન ખંડોની અંદર વિભાજિત છે એટલા માટે સમખંડતા આપણે કહીએ છીએ। આયામ અને વર્તુળી સ્નાયુ આવેલા હોય છે। રેતી કીડો છે, રેતી કીડો નામ છે જંતુ, એની અંદર છે શું આવેલું હોય છે? તો કે એની અંદર ઉપાંગો આવેલા છે જે સમુદ્રની અંદર છે એ તરવા માટે ઉપયોગી છે। બંધ રુધિરાભિસરણ તંત્ર, એનો ખ્યાલ તમને ખબર જ છે। ઉત્સર્ગ નલિકા ચેતાતંતુ વિકાસ થાય છે વક્ષભાગે। અમુક સજીવો છે એકલિંગી છે અને અમુક સજીવો છે ઉભયલિંગી છે। એકલિંગી તરીકે રેતી કીડો, ઉભયલિંગી તરીકે લોહી ચૂસતી જળો અને અળસિયું છે, અપવાદ છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ યાદ રાખવાનું છે। બીજું કે આ જે રેતી કીડો જે છે એનું એક યાદ લક્ષણ રહી ગયું કે એ તરે છે કે એના પાર્શ્વીય ઉપાંગો છે એનું નામ શું છે? તો કે અભિચરણ પાદ। આ જોડકામાં પૂછાઈ શકે છે, સ્વાધ્યાય તમે એક વખત નજર કરજો તો કે અભિચરણ પાદ તરીકે એક વિશિષ્ટ રચના આવેલી હોય છે। તો આ આપણા બે સમુદાય છે, સૂત્રકૃમિ અને નુપુરક। હવે પછીનો જે સમુદાય છે તમે ટીચર્સ ડે ના દિવસે છે ભણી ગયા છો કે સંધિપાદ સમુદાય। જે ભાઈ શૈલેષ આપણને છે તમારા ટીચર બનીને છે તમને ટીચર્સ ડે ના દિવસે છે જે લેક્ચર લીધો તો એની અંદર છે તમે ભણી ગયા હતા, પરંતુ આપણે ફરી વખત છે ઘણા વિદ્યાર્થીઓને ના સમજાણું હોય એટલા માટે છે આપણે ફરીવાર એકવાર રિવિઝન કરાવી દઈએ એનું। સંધિપાદ સમુદાય, તો એ સંધિપાદ સમુદાય જે છે એ આપણે જોઈએ તો કે એના નામ ઉપરથી જ યાદ રાખવાનું છે। બધા જ આપણે એના નામ ઉપરથી જ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે, અથવા તો કે આપણે છે એ મોટા ભાગે કે આ સંધિપાદ સમુદાય છે આપણે મોટા ભાગે બધા સજીવોને છે એના નામ પરથી જ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે કે સછિદ્ર સમુદાય, ત્યારબાદ કોષ્ઠાંત્રી સમુદાય, ત્યારબાદ આપણે શું જોયું તો કે કંકતધારા, ત્યારબાદ પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, અને હવે આપણે જોઈએ છે સાતમો સમુદાય સંધિપાદ સમુદાય, બરાબર। તો કે આ સંધિપાદ સમુદાય જે છે એ શું છે? તો કે સંધિપાદ સમુદાય છે જે સાંધાવાળા ઉપાંગો, જે સાંધાવાળા
ઉપાંગો ધરાવે છે એટલે એને શું કહેવાય છે? સંધિપાત સમુદાય કહેવાય છે. આ સજીવોની વિશિષ્ટ લક્ષણતા છે કે બધા જેટલા સજીવો છે તે ઉપાંગો બધા સાંધાવાળા હશે. કેવા હશે? બધા સાંધાવાળા. અથવા એને બીજા નામથી ઓળખાય છે કીટક વર્ગ તરીકે. કીટક વર્ગ તરીકે ઓળખાતો સમુદાય કોણ છે? તો કે સંધિપાત. હવે આપણે જૈવ વિવિધતાની વાત કરીએ તો કે આપણે પૃથ્વી ઉપર ઘણી મોટા પ્રમાણની અંદર બાયોડાયવર્સિટી રહેલી છે. બરાબર? કે પુષ્કળ માત્રાની અંદર છે બાયોડાયવર્સિટી રહેલી છે. તો એ બાયોડાયવર્સિટી જે છે તો એ બાયોડાયવર્સિટી જે છે એની આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું કે એની ઓળખ વિધિની ક્રિયા કરી, નામકરણની ક્રિયા કરી. તો કે નામકરણ કર્યા છે આપણે પૃથ્વી ઉપર છે બધી જ જૈવ વિવિધતાને નામકરણ કર્યા છે. તો કે આપણે પૃથ્વી પર 100% પ્રાણીઓમાંથી 2/3 જેટલા કીટકો આ સમુદાયની અંદર જોવા મળે છે. 2/3 જેટલા કીટકો છે એ સંધિપાત સમુદાયની અંદર જોવા મળે છે. એટલે કેટલા પર્સન્ટેજ પૂછાય તો લખવાનું છે 66%. 66% જેટલા સજીવો જે છે એ સંધિપાત સમુદાયની અંદર જોવા મળે છે. બરાબર? કે 66% જેટલા સજીવો શામાં જોવા મળે છે? તો કે સંધિપાત સમુદાયની અંદર જોવા મળે છે. એ યાદ રાખવાનું છે, ટેક્સ્ટબુકની અંદર એડ કરી દેવાનું છે કે નામકરણ જ્યારે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે તો 66% સજીવો જે છે એ સંધિપાત સમુદાય સાથે સંકળાયેલા છે. ત્યારબાદ આપણે તો જોયું કે સંધિપાત એટલે કેવા? તો કે સાંધાવાળા ઉપાંગો ધરાવતા સજીવો. તો આ સજીવ જે છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એ સજીવને છે શું કરવામાં આવે છે? 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એ શીર્ષ, ધડ અને પૂંછડી. આ સજીવ છે શીર્ષ, ધડ અને પૂંછડી એમ 3 ભાગની અંદર વિભાજિત હોય છે. એટલે શીર્ષ, ઉરસ, ઉદર અને ઉરસ. બરાબર? ઉદર એટલે પેટ, ઉરસ એટલે કે એના પાછળનો ભાગ. તો કે શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગની અંદર વિભાજિત છે. આના બેસિક નામ છે સમજવા માટે. તો કે શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગની અંદર છે એને વિભાજિત કરવામાં આવ્યા છે. હવે આ સજીવ જે છે એનું બાહ્ય સપાટી, આની બાહ્ય સપાટીની વાત કરીએ તો બાહ્ય સપાટી જે છે એ કાઇટિનની બનેલી હોય છે. શાની બનેલી હોય છે? આ એક પ્રકારનું પ્રોટીન જ છે. બરાબર? કે એ જે જોઈએ તો કે એની સપાટી જે છે એ કાઇટિનની બનેલી હોય છે. બાહ્ય સપાટી છે આપણે ક્યાં આવ્યું હતું? જ્યારે પ્રોટીન ભણતા હતા ત્યારે આપણે એવું હતું પોલિસેકેરાઇડ પૂરું થયું પછી આપણે પ્રોટીન જુદા પ્રોટીન ભણતા હતા ત્યારે એવું હતું કે સંધિપાત સમુદાય છે એની બાહ્ય રચના જે છે બાહ્ય સપાટી છે એ કાઇટિનની બનેલી હોય છે. તો 9મા ચેપ્ટરની અંદર પણ આપણે ઉલ્લેખ કર્યો છે કે સંધિપાત સમુદાયના સભ્યો છે એની બાહ્ય સપાટી કાઇટિનની બનેલી હોય છે. તો આ સપાટી બાહ્ય સપાટી છે શાની બનેલી છે? તો કે કાઇટિનની બનેલી છે. આવી રીતે જ આપણે જોઈએ તો કે બાહ્ય સપાટી કાઇટિનની બનેલી છે. બરાબર? હવે આપણને પેલું બીજા બેઝિક લક્ષણો તો ખ્યાલ જ છે. શું જોવા મળે છે? તો કે દ્વિપાર્શ્વીય સમમિતિ, દેહકોષ્ઠ આયોજન, ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન. હવે આ સજીવો છે ક્યાં વસવાટ કરે છે? સ્થળજ કે જલજ? મોટા ભાગે તો સ્થળજ જ છે. બરાબર? અમુક એવા સજીવો હોય કે જે જલજ જોવા મળે. સ્થળજ કે જલજ મુક્ત રીતે હલનચલન કરી શકે છે, પ્રચલન કરી શકે છે. હવે કે આ સજીવો જે છે એની અંદર છે કયા અંગતંત્ર વિકાસ થયા છે? કયા અંગતંત્ર વિકાસ થયા છે? તો કે ઉત્સર્જન અંગ તરીકે માલપિદ્યન નલિકા, કે માલપિદ્યન નલિકા વિકાસ થયેલી છે. ફરીવાર એક વખત આપણે યાદ કરી દઈએ ઉત્સર્જન તંત્ર ક્યાં કેવા વિકાસ થયા છે? તો કે પૃથુકૃમિ સમુદાય જ્યોતકોષો, સૂત્રકૃમિ સમુદાય ઉત્સર્ગ છિદ્ર, નુપુરક સમુદાય ઉત્સર્ગ નલિકા અને અહીંયા માલપિદ્યન નલિકા. બરાબર? તો
તો એ જુદા જુદા ઉત્સર્જન તંત્ર જે છે એ વિકાસ થયેલા છે. માલપિત્ત નલિકાઓ જે છે એ સંખ્યા જોઈએ ને તો 150 જેટલી હોય છે અને પીળા રંગની હોય છે. આ માલપિત્ત નલિકાની જે સંખ્યા જે છે એ આશરે 150 જેટલી જોવા મળે છે આશરે, અને એ પીળા રંગની જે એ હોય છે. કીટકોની અંદર જે છે માલપિત્ત નલિકાઓ જે છે એના સૂત્રાંગો સ્વરૂપે જોવા મળે છે એના આંતરિક ભાગની અંદર, બરાબર, એના ઉત્સર્જન અંગ તરીકે. હજુ આ બધા ઉત્સર્જન અંગ બેઝિક લેવલના છે. જ્યારે આપણે સસ્તન સમુદાય સુધી પહોંચશું ત્યારે આપણે મૂત્રપિંડ જોવા મળશે, બરાબર. તો કે આ બધા બેઝિક લેવલના એના ઉત્સર્જન તંત્ર જે છે શું થયેલા હોય છે, વિકાસ છે એ થયેલા હોય છે. હવે કે આ સજીવોની અંદર આપણે જોયું કે આમાં પણ શું જોવા મળશે, આપણને લિંગ ભેદ જોવા મળશે. કે લિંગ ભેદ જોવા મળે છે. વિકાસ પરોક્ષ કે પ્રત્યક્ષ. બરાબર. હવે આપણે હમણાં સમુદાયની અંદર જોયું, આગળના સમુદાયની અંદર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, તો અહીંયા ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. અહીંયા કેવા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે, તો કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. એ યાદ રાખવાનું છે કે રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે ખુલ્લા પ્રકારનું. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કેમાં જોવા મળે છે, તો કે નુપુરક સમુદાયની અંદર. તો આ બધા લક્ષણો જે છે એ આપણે સંધિપાત સમુદાયની અંદર જોવાના છે કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, કીટક વર્ગ છે. નામકરણની અંદર જોઈએ તો કે 66% જેટલા છે આ સમુદાયની અંદર જ આવે છે. અને 3 ભાગમાં એનું શરીર છે 3 ભાગમાં વિભાજિત છે. ઉરસ અને ઉદર. બાહ્ય સપાટી છે એ કાઇટિનની બનેલી છે. એના બેઝિક લક્ષણોની વાત કરીએ તો દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે, દેહ કોષ્ઠ આયોજન જોવા મળે છે, ત્રિગર્ભ સ્તરીય છે, અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે, જેમાં સ્થળજ કે જલજનો વસવાટ જોવા મળે છે. ઉત્સર્જન અંગ તરીકે માલપિત્ત નલિકાઓ આવેલી છે. પ્રચલન માટે ઉપાંગો આવેલા છે. પ્રચલન માટે શું જોવા મળશે, એની શરીરની અંદર ઉપાંગો જોવા મળશે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. વિકાસ પરોક્ષ કે પ્રત્યક્ષ છે. હવે આ સજીવો જે છે એ ઘણા એવા સજીવો છે જે આર્થિક રીતે ફાયદાકારક છે, અમુક છે એ નુકસાન પહોંચાડે છે, અમુક જે છે એ અમુક સજીવો એવા છે કે જે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આપણે લખ્યું આ ઉત્સર્જન અંગ તરીકે માલપિત્ત નલિકા, રુધિરાભિસરણ તંત્ર તરીકે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. એ ઉપરાંત એક અંગ વિકાસ થશે શ્વસન તંત્ર, જે ફેફસાપોથી કે ઝાલર પોથી તરીકે ઓળખાય છે. એમ જુદા જુદા 2-3 નામથી ઓળખવામાં આવે છે, શ્વસન તંત્ર તરીકે ઝાલર પોથી અને ફેફસાપોથી. હવે કે આ સજીવો જે છે એ સંધિપાત સમુદાયના જે સભ્યો છે એ આર્થિક રીતે ઉપયોગી છે. આર્થિક રીતે ઉપયોગી છે તો કે લાખ આપતો કીડો કે અમુક જે છે કે રેશમના તાર ઉત્પન્ન કરે છે, બરાબર. કે અમુક કીટક જે છે કે રેશમનો તાર ઉત્પન્ન કરી શકે છે. અમુક ફૂદાઓ આવેલા છે, બરાબર. એવા ફૂદાઓ લાખ આપતો કીડો અને રેશમ આપતું કીટક. તો લાખ અમુક સજીવો એવા છે કે જે લાખ ઉત્પન્ન કરે છે. એ લાખનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે સૌંદર્ય પ્રસાધનની અંદર છે કે લાખનો ઉપયોગ થાય છે. રેશમનો ઉપયોગ ક્યાં થાય છે, કે સિલ્કની સાડી બનાવવામાં છે એનો ઉપયોગ છે એ થાય છે. તો આ સજીવો છે આર્થિક રીતે ઉપયોગી છે. હવે અમુક સજીવો એવા છે ટોળામાં વસવાટ કરે છે, કે તીડ છે, અમુક મધમાખી જે છે એ બધા કેવા વસવાટ કરતા હોય છે, ટોળામાં કે સમૂહમાં વસવાટ કરતા હોય છે. શું કરતા હોય છે, સમૂહની અંદર છે એ વસવાટ છે એ કરે છે. નુકસાન કરતા સજીવો તો કે આ તીડ જ નુકસાન કરે છે. શું કરે છે, તીડ છે કે ઊભા પાકને નુકસાન કોણ કરે છે, તો કે તીડ. કે તીડનો ઉપદ્રવ જો વધી જાય
પાકની અંદર તો એ છે નુકસાનકારક છે, એ સાબિત થાય છે ખેડૂત. હવે અમુક સજીવો એવા છે કે ઘણા અશ્મિ જીવંત, એ શબ્દ ખાસ સમજવાનો છે. જીવંત અશ્મિ કોને કહેવાય? જીવંત અશ્મિ એટલે શું? તો કે કિંગ ક્રેબ, કરચલો, આ બધા સજીવો એવા છે કે ઘણા વર્ષો સુધી છે પૌરાણિક રીતે જીવન ગુજારી શકે છે, એટલા માટે કિંગ ક્રેબ કહેવાય છે. વનસ્પતિની અંદર છે એનું ઉદાહરણ વડ આવશે અને પ્રાણી સૃષ્ટિની અંદર છે એનું ઉદાહરણ છે કિંગ ક્રેબ છે એ આવશે. હવે ઘણા સજીવો છે ફાયદાકારક કોણ છે? મધમાખી પણ આપણા માટે ફાયદાકારક છે, બરાબર. એ મધ ઉત્પન્ન કરે છે, લાખ આપતો કીડો છે, રેશમ ઉત્પન્ન કરતો કીટક છે. તો આ બધા સજીવો જે છે એ આપણે સંધિપાત સમુદાયની અંદર છે એ ઉપયોગી છે એ થાય છે. હવે જે આપણે જોઈ લઈએ કે સંધિપાત સમુદાયના લક્ષણો શું છે. અમુક સજીવો છે કે જે નુકસાન કરતા સજીવો હોય છે, જેમ કે મચ્છર વાહક તરીકે ઉપયોગી છે ને, એક સજીવ આપણે વાહક તરીકે નુકસાન કરતા સજીવો ટોળામાં વસવાટ. હવે આપણે જોઈ લઈએ કે સંધિપાત સમુદાય છે એના લક્ષણો શું છે. તો કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે, એટલા માટે એને શું કહેવાય છે? તો એટલા માટે એને સંધિપાત સમુદાયમાં ઓળખવામાં આવે છે. કીટક વર્ગ તરીકે પણ છે સંધિપાત સમુદાયને ઓળખવામાં આવે છે. 2/3 જેટલા કીટકો, એટલે કે આખા જો પૃથ્વીની સપાટી પર આપણે વાત કરીએ તો કે 100% સજીવોમાંથી 66% સજીવો છે આ સમુદાયની અંદર છે, બરાબર. કે 66% જેટલા સજીવો આ સમુદાયની અંદર વિશિષ્ટ લક્ષણ તો સાંધાવાળા ઉપાંગ જ ધરાવે છે. 3 ભાગની અંદર એનું શરીર વિભાજિત છે, શીર્ષ, ઉરસ અને ઉદર. એની બાહ્ય સપાટી જે છે એ કાઇટિન પ્રોટીનની બનેલી હોય છે. એની સમમિતિની વાત કરીએ તો કે દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે, દેહકોષ આયોજન જોવા મળે છે, ત્રિગર્ભ સ્તરીય રચના જોવા મળે છે, અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે, ઉપાંગો જોવા મળશે, સ્થલજ કે જલજ એનો સ્વાદ જોવા મળશે, એટલે કે પ્રચલન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે સારી રીતે છે એ કરી શકે છે. ઉત્સર્જન અંગ તરીકે માલપિધ્યન નલિકા આવેલી હોય છે, જે પીળા રંગની હોય છે અને આશરે 150 જેટલી સંખ્યાઓમાં એક સજીવની અંદર જોવા મળે છે. લિંગ ભેદ જોવા મળે છે, વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ છે એ જોવા મળે છે, એટલે કે અમુક સજીવોની અંદર પ્રત્યક્ષ વિકાસ જોવા મળશે, અમુક સજીવોની અંદર પરોક્ષ વિકાસ જોવા મળશે. હવે એ શબ્દ છે વારંવાર આવે છે એટલે સમજાવવા જોઈએ નહીં. પરોક્ષ એટલે શું? કે એ જે લિંબ અવસ્થામાંથી પસાર થાય અને પછી પુખ્ત અવસ્થા જેવો દેખાય. પ્રત્યક્ષ એટલે કે સીધો એના સજીવ જેવો દેખાય. જેમ કે સૂત્રકૃમિ સમુદાયમાં કેવો વિકાસ જોવા મળે છે? તો કે પ્રત્યક્ષ વિકાસ જોવા મળે, સીધું એના બાળ સજીવ છે એ પુખ્ત પ્રાણી જેવો દેખાશે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળશે, એટલે કે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહીશું આપણે? તો કે જે રુધિર જે છે એ ધમની અને શિરા મારફતે વહન પામતું નથી, જેમાં પેશી અને કોષો તરબોળ હોય છે. પેશી અને કોષો કેવા હોય છે? તરબોળ જોવા મળે છે. શ્વસન તંત્ર ફેફસા પોથી અને ઝાલર પોથી છે એની અંદર છે એ જોવા મળે છે શ્વસન અંગ તરીકે, બરાબર. શ્વસન તંત્ર એમાં છે આ એક અહીંયા નવો આવે છે પોઈન્ટ કે શ્વસન અંગ તરીકે શું જોવા મળે છે. હવે તો કે જે આપણે આગળ જોયું તો નુપુરક સમુદાય એ શ્વસન કેની અંદર કરશે? તો એની સપાટીની મદદથી કરશે. એ અહીંયા શ્વસન છે કેવી રીતે મોડે છે? અળસિયું છે એ બધા એની સપાટીની મદદથી છે એ શ્વસન છે એ કરે છે. આમાં એવા સજીવો છે કે જે આર્થિક રીતે ઉપયોગી છે, અમુક ટોળામાં વસવાટ કરે છે, અમુક વાહક છે અમુક છે નુકસાન કરે છે અને અમુક અશ્મિ સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે છે. તો કે આર્થિક રીતે ઉપયોગી છે, મધમાખી છે મધ ઉત્પન્ન કરી શકે છે, લાખ આપતો કીડો છે જે લાખ ઉત્પન્ન કરી શકે છે, જે લાખની બંગડી પણ બનાવવામાં આવે છે જે ઘણી મોંઘી હોય છે, એટલે કે એનો ઉપયોગ મોટા ભાગે સૌંદર્ય પ્રસાધનોની અંદર જ થાય છે. રેશમનો તાર બનાવતો આપતો કીડો પણ છે એ આપણને આર્થિક રીતે છે એ ઉપયોગી છે, જે કોસેટામાંથી છે એ પછી રેશમના તાર છે એ બનતા હોય છે. ટોળામાં વસવાટ કરતા સજીવો છે, મચ્છર છે, માખી જે છે એ બધા વાહક તરીકે પણ ઉપયોગી છે, તીડ છે, બધા વાહક છે એ ટોળામાં વસવાટ કરે છે. નુકસાન કરતા સજીવો કે પાકને નુકસાન કરે છે, ઘણા સજીવો એવા છે તીડ છે એ કેવા છે? તો કે આપણને નુકસાન કરે છે. અને અશ્મિ, જીવંત અશ્મિ કોને કહેવાય છે? તો કે કિંગ ક્રેબ જે છે જીવંત અશ્મિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલા સમુદાય છે અભ્યાસ કર્યો? તો કે આજે છે આપણે સંધિપાત સમુદાય, એ ઉપરાંત આગળ પહેલા કેટલા બે સમુદાય જોયા? તો કે એ પહેલા છે આપણે સૂત્રકૃમિ સમુદાય અને નુપુરક સમુદાય જોયા. તો આજે પણ આપણે 3 જ સમુદાયનો અભ્યાસ કર્યો: સૂત્રકૃમિ સમુદાય, નુપુરક સમુદાય અને સંધિપાત સમુદાય. ત્રણેયના વિશિષ્ટ લક્ષણો છે એ યાદ રાખવાના છે, બરાબર. તો
ખાસ ખૂબ જ જરૂરી એવા મહત્વના 3 સમુદાય છે આપણે અત્યારે પૂરા કર્યા. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે આગળ છે એ નવા સમુદાયથી છે એ મૃદુકાય સમુદાયથી છે આગળ આપણો અભ્યાસ વધારીશું. હવે કે વિદ્યાર્થી મિત્રો આ 3 સમુદાય છે એ આજના હોમવર્કની અંદર છે એ રહેશે અને ટેસ્ટની અંદર છે તમે સારામાં સારું પરફોર્મન્સ આપો, જેના કારણે છે તમને આગળ છે કે હવે પછી સ્કૂલ ચાલુ થાય અને આપણે આ જે ટેસ્ટ છે રેગ્યુલર લઈએ એની અંદર તમારું પરફોર્મન્સ એવું જ છે એ જળવાઈ રહે. જય હિન્દ.